કહે છે કે પ્રભુ પરમાત્મા, મારો કાનડો છે ને કૃષ્ણ કનૈયો, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એ ખુદ આનંદ સ્વરૂપ છે અને એના સિવાય બીજે ક્યાંય આનંદ ગોતવા જાશો ને ક્યાંય નથી મળવાનું. આવું વર્ણન કાલની કથામાં કીધું હતું. એક દ્રષ્ટાંત નાનકડું છે કે દૂધમાં માખણ રહેલું છે. દૂધને આપણે જ્યારે જોઈએ ને બેનો, તો દૂધમાં માખણ છે પણ એ આપણને દેખાતું નથી. એનું દહીં બનાવીએ, એનું મંથન કરીએ અને એની છાશ અને માખણ જુદા પડે, ત્યારે પછી ખાટી છાશ છે જુદી પડી જાય અને માખણ અલગ પડે. તો જે માખણ અલગ પડે છે ને, એ આપણા સૌના કનૈયાને ખૂબ જ વાલું છે. અને એ માખણ છે, જેમ દૂધના ઉદાહરણ રૂપે બતાવ્યું, તો એ માખણ છે એ આનંદ સ્વરૂપ છે. ખાટી છાશ છે એ દૂર નીકળી જાય. એક એક ભાગવતના એક એક શબ્દથી, શરૂઆતના પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી આખે આખું ભાગવત છે ને એ આનંદ રૂપ છે. જો આપણને કથાનું રસપાન કરતા આવડશે, અને સદભાગ્ય મારા અને તમારા એ છે કે આ કથા છે ને એ 1 મહિનો સુધી ચાલવાની છે. એક દિવસ કાલ જતો રહ્યો, ટોટલ 29 દિવસ છે. હજુ આજ સહિત 28 દિવસ આપણી પાસે છે. સમય મર્યાદાનું લગભગ ધ્યાન રાખીશ, પણ અમુક પ્રસંગો એવા આવશે કે તમને મજા આવતી હશે અને મને મજા આવતી હશે, તો 2, 5, 10 મિનિટ 15 મિનિટ વધારે લેવાનો પ્રયત્ન કરીશું. આયોજકો મારી સામે ડોળા કાઢશે, છતાંય અમે સહન કરી લેશું, આપણે અને તમે બંને. કારણ કે આપણે આનંદ સ્વરૂપમાં તલ્લીન થવું છે. એટલા માટે તમારો સહકાર પણ મને એટલો જ જરૂરી છે કે મને પણ એવું લાગવું જોઈએ કે હું ભગવત નામનું સ્મરણ કરું છું. યથાશક્તિ, યથા ભક્તિ, યથા જ્ઞાનેન, યથામતિ અનુસારેણ. પરમાત્મા સર્વત્ર વિરાજમાન છે. કણ કણ મેં, ક્ષણ ક્ષણ મેં. ભગવાનનો આપણને અનુભવ નથી થતો, એની અનુભૂતિ આપણે નથી કરતા ને, એટલે આપણને ભગવાનનો અનુભવ નથી થતો. પ્રત્યેક ક્ષણમાં અને પ્રત્યેક કણમાં પ્રભુ વિરાજમાન છે. શ્રી કૃષ્ણ છે ને એ સતચિત્ત અને આનંદથી પરિપૂર્ણ છે. જગતનો પદાર્થ પરિણામમાં વિનાશ હોવાથી પરિપૂર્ણ નથી થઈ શક્યો, પણ સત્ય છે ને એ નિત્ય છે. ચિત્ત છે, જ્ઞાન છે, અને મનુષ્યની અંદર જ્યારે જ્ઞાન આવે પણ એ જ્ઞાન છે ને એ ટકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે અને એનું જ્ઞાન છે ને હંમેશા ટકે છે. પેલા બાળકોને જરા અવાજ ઓછો કરવાનો કહેશો તો આપણને મજા આવશે. આનંદ મળે, આનંદરૂપ છે. જીવનમાં આનંદરૂપ થવું હોય તો સચિત આનંદનો આશ્રય લેવો પડે. સચિત અને આનંદ ત્રણેયનો આશ્રય લેવો પડશે, તો જ પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્માને આપણે પામી શકશું. અને પરિપૂર્ણ આનંદરૂપ પરમાત્માને પામવા માટે જ્યાં સુધી પરિપૂર્ણ મનુષ્ય નથી બનતો ને, ત્યાં સુધી એને ક્યાંય શાંતિ નથી મળતી. જ્યાં સુધી પરિપૂર્ણ ન બનીએ. સતચિત અને આનંદ એટલે ભગવાન સચ્ચિદાનંદનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે. ત્યાં સુધી કોઈ પણ મનુષ્યને આનંદ નથી મળતો, એવું પરમાત્માએ અહીંયા વર્ણન કરેલ છે. તો ભગવાન સચ્ચિદાનંદનું વર્ણન કર્યું એટલે એક વખત ભગવાન સચ્ચિદાનંદનો જય જયકાર કરીએ. બોલો શ્રી સચ્ચિદાનંદ ભગવાનની જય. હવે વિશ્વોત્પત્યાદિ હેતવે હે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પરમાત્મા છે. પરમાત્માએ જગતની ઉત્પત્તિ, રચના કરી દરેક પદાર્થની અંદર પ્રવેશ કર્યો છે. ધરતીમાં ભગવાન છે, જળની અંદર ભગવાન છે, તેજમાં ભગવાન છે. પરમાત્મા સર્વતા અને સર્વમાં છે.
જીવને પરમાત્મા એક ક્ષણ માટે છોડતા નથી. જીવ છે બહિર્મુખ છે, અંદર નજર કરે પરમાત્મા દેખાય. વિધાતાઓએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી, તેથી અંદરના પરમાત્મા છે ને આપણને દેખાતા નથી. આપણી અંદર જ પરમાત્મા રહેલા છે, બીજે બહાર ક્યાંય શોધવા જવાની જરૂર નથી, એવું ભાગવતકારે અહીંયા લખી નાખ્યું છે. કોઈ જગ્યાએ બહાર ભટકવાની જરૂર નથી. જેમ મૃગની અંદર, હિરણ્યમૃગની અંદર કસ્તુરી રહેલી છે, છતાં પણ હિરણ્યમૃગ બધે બાર ભટકે છે, એની સુગંધ આવે છે, પણ એને ખબર નથી કે મારી અંદર જ કસ્તુરી સમાયેલી છે, પણ એને કસ્તુરીને પામી નથી શકતો. એમ આપણો મનુષ્ય રૂપી જન્મ આ થયો છે. આપણે પણ બધી બાજુ ભટકીએ છીએ, પણ સાચા ઈશ્વરને, ભગવાન સચ્ચિદાનંદ આપણી અંદર બિરાજમાન છે, દરેક જીવની અંદર બિરાજમાન છે, એને આપણે દર્શન નથી કરી શકતા. એને દુઃખનું આ કારણ છે. મહેંદી છે ને, મહેંદી બેનો હાથમાં લગાવે છે. હવે તો વાળમાં લગાવવા માંડ્યા છે. મહેંદીમાં લાલાશ ભરેલી છે, પણ પાંદડું લીલા, આપણે કહીએ ને પાંદડું લીલું ને રંગરા, તો સરસ મજાનું ગીત છે. તો એની અંદર લાલ રંગ છે, લીલું પાંદડું જોઈએ ત્યાં પણ દેખાતો નથી, પણ આપણે કહીએ જ ને આગળ, વાટી ગોટી ને ભર્યો વાટકા ને ભાભી, રંગો તમારા હાથ રે, મહેંદી રંગ લાગ્યો, મહેંદી તે વાવી માળ નો રંગ રહ્યો, ગુજરાતને મહેંદી રંગ લાગ્યો, મહેંદી તે વાવી માળ નો રંગ ગયો, ગુજરાત મહેંદી રંગ લાગ્યો. તો ભાગવતકાર લખે છે કે એ જે મહેંદીમાં લીલા પાનમાં લાલ રંગ છે ને, એમ જ આપણા જીવનમાં પરમાત્મા છે, પણ આપણને દેખાતા નથી, બધી જગ્યાએ છે. તમે સર્વત્રમાં પરમાત્માની દર્શન કરવાની ટેવ પાડશો તો એક દિવસ અંદર બિરાજેલા પરમાત્માના દર્શન